ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ગયા લેક્ચરની અંદર મેથ્સમાં આપણે ધોરણ 8 ના ગણિતની અંદર એક નવી રીત જોઈ હતી જે વર્ગમૂળ શોધવા માટે રીત હતી. વર્ગ પૂરું થયું, હવે આપણે નવું શરૂ કર્યું હતું વર્ગમૂળ. વર્ગમૂળની અંદર આપણે એક રીત શીખ્યા હતા એકી સંખ્યાની બાદબાકી. તમને કોઈ પણ સંખ્યા આપેલી હોય એમાં જેટલી એકી સંખ્યા આવતી હોય 1 3 5 7 9 11 13 આ દરેક સંખ્યાની તમે ધીમે ધીમે બાદબાકી કરતા જાઓ અને છેલ્લે જવાબ 0 આવે. પછી જેટલી વાર સંખ્યા એકી આવી હોય એ સંખ્યાનું વર્ગમૂળ હોય. મિત્રો આ જ્યારે તમે રીત લાગુ પાડો તો એ નાની નાની સંખ્યા માટે 50 હોય 45 હોય 99 હોય આવી બધી સંખ્યાઓ માટે વર્ગમૂળ શોધવું તમારા માટે સહેલું પડે. પણ જ્યારે મોટા મોટા આંકડા આપ્યા હોય 1500 6400 2000 લાખ આવા બધા મોટા મોટા જ્યારે તમને આંકડા આપ્યા હોય તો એની અંદર તમે એકી સંખ્યાની બાદબાકી ખૂબ લાંબુ પડી જતું હોય છે. એકી સંખ્યાની બાદબાકી તમારા માટે ખૂબ અઘરી પડી જતી હોય છે. તો મિત્રો ત્યારે તમારે કઈ રીત વાપરવી? તો ત્યારે આપણે બે રીત વાપરી શકીએ છીએ. એક છે અવયવીકરણ, આજે જે રીત કરવાની છે એક જે છે એ અવયવીકરણ, બીજી છે ભાગાકારની રીત. આમાંથી સહેલી તમને અવયવીકરણ પડે. ભાગાકારની રીત સહેલી જ છે, તમને કરાવી તો અઘરી નથી, પણ આ રીત આપણે ક્યાંય પણ કરવાની નથી. બીકોઝ પરીક્ષામાં ક્યારેય ભાગાકારની રીતથી પૂછાતું નથી તમારે વર્ગમૂળ શોધવું. તમને વર્ગમૂળ શોધવાનું પૂછાય છે અવયવીકરણની રીતથી, કે અવયવીકરણની રીતથી જે કોઈ સંખ્યા આપી છે આ સંખ્યાનું વર્ગમૂળ શોધો. બરોબર? તો આપણે જે કરવાનું છે એ કોના માટે કરવાનું છે? તો કે અવયવીકરણની રીતથી આપણે વર્ગમૂળ શોધતા શીખવાનું છે, ભાગાકારની રીતથી શીખવાનું નથી. આ બંને રીતને બાદ કરતા પહેલા એક નવી રીત આવે છે જેને કહેવામાં આવે છે પાયથાગોરસ ત્રિપુટી. આનો એકનો એક દાખલો તમારે દર વખતે પૂછાય જ છે. બરોબર? પાયથાગોરસ ત્રિપુટી એટલે શું, અથવા તો પાયથાગોરસ ત્રિપુટી કોને કહેવામાં આવે છે? તો મિત્રો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે કોઈ પણ બે સંખ્યાનો વર્ગ કરતા જવાબ ત્રીજી સંખ્યા આવતો હોય, બરોબર, તો એને કહેવામાં આવે છે પાયથાગોરસ ત્રિપુટી. દાખલા તરીકે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર કેટલા થાય? તો કે 3 નો વર્ગ 9 વત્તા 4 નો વર્ગ 16 બરાબર કેટલો થયો? 25. તો 25 વર્ગ કોનો છે? તો કે 5 નો વર્ગ છે. મતલબ કે 3 4 5. સમજાણું તમને? 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25. આ બંનેનો વર્ગનો સરવાળો કોઈ ત્રીજી સંખ્યાના વર્ગ બરાબર થતો હોય તો આ ત્રણે સંખ્યાને પાયથાગોરસ ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. ફરી વખત કહું છું, જ્યારે કોઈ પણ બે સંખ્યાના વર્ગનો સરવાળો કોઈ ત્રીજી સંખ્યાના વર્ગ જેટલો થતો હોય, બરોબર, તો આ જે આખી સંખ્યાની જે ઘટના છે, આખી સંખ્યાની જે માળ છે, આખી સંખ્યાની જે બંધારણ છે, આને શું કહેવામાં આવે છે? તો કે પાયથાગોરસ ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. આ જે ટોપિક છે એ જૂનો ટોપિક છે, આપણે મિસ કરી ગયા હતા એટલા માટે મેં તમને સમજાવ્યું. આજે આપણે આ બે રીતમાંથી આ રીત શીખવાની છે. આ રીત ક્યારેય પૂછાતી નથી ને આપણે શીખવાની નથી. બરોબર? ભાગાકારની રીત અવયવીકરણની અંદર ક્યારેય તમને પરીક્ષા લક્ષી પૂછાતી નથી, માત્ર તમને શીખવા માટે આપ્યું છે. તમને કઈ રીત પૂછાય છે? અવયવીકરણની રીત પૂછાય છે. અવયવીકરણની રીત તમને એવું કહે કે નીચે આપેલી જે સંખ્યા છે આ સંખ્યાનું વર્ગમૂળ શોધો અવયવીકરણની મદદથી. બરોબર? પાયથાગોરસ ત્રિપુટી ખબર પડી કે પાયથાગોરસ ત્રિપુટી શું કે કોઈ પણ બે સંખ્યા આપેલી હોય, આ બંને સંખ્યાના વર્ગનો સરવાળો કોઈ ત્રીજી સંખ્યા જેના વર્ગ જેટલો થતો હોય તો આ જે ઘટના છે, આ જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? પાયથાગોરસ ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે મેં તમને વાત કરી બે આગળ વર્ગમૂળ શોધવાની બે રીત આપણે જોવાની છે. એક છે અવયવીકરણની રીત અને બીજી છે ભાગાકારની રીત. બરોબર? આ કોના માટે કામ લાગે છે? જ્યારે તમારે કોઈ પણ ઘટનાનું અવયવીકરણ શોધવું હોય ત્યારે આ વસ્તુ તમને કામ લાગે છે. બરોબર? તો આપણે અત્યારે જોઈએ અવયવીકરણની રીત. ઉદાહરણ નંબર 4 તમને કીધું 6400 નું વર્ગમૂળ શોધો. બરોબર છે? ઉદાહરણ નંબર 4 તમને આવું કીધું કે 6400 નું વર્ગમૂળ શોધો. કઈ રીતથી શોધો એવું તમને કાઈ કીધું નથી, એટલે તમે ગમે એ રીતનો ઉપયોગ કરી શકો. બરોબર? હવે અવયવીકરણની રીત એટલે શું? તો કે મિત્રો તમારે લીસરણી ભાગાકાર
જો જૂના જમાનાનો તમે યાદ કરો, કદાચ ભણ્યા હો, તો આને શું કહેવામાં આવે છે? લીસરણી ભાગાકાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે મૂકો 6400, બરોબર, 6400. હવે શું કરવાનું? આનો તમારે ભાગાકાર કરવાનો છે. સૌથી નાનામાં નાની સંખ્યા વડે ભાગાકાર કરતા શું જવાબ આવે એના આધારે તમારે ભાગાકાર કરવાનો છે, બરોબર. તો નાનામાં નાની સંખ્યા 1 ને ક્યારેય ગણવાની નથી. શું કામ? તો 1 છે એ ભાગાકાર માટે તટસ્થ છે, બરોબર. આ સંખ્યાને 1 વડે હું ગમે એમ ભાગાકાર કરું કઈ થવાનું નથી, 1 જ આવવાનું છે, બરોબર. નાનામાં નાની સંખ્યા ભાગાકાર માટે કઈ છે? 2, બરોબર. તો આનો ભાગાકાર શું થાય? તો કે 3 દુને 6, 2 દુને 4, ઉપરના 0 એમના. ફરી વખત 2 એ ભાગ આવશે, ચલાવો 2. કેટલા દુ 32 થાય? 16 દુને 32, 2 0 એમના. હજી 2 એ ભાગ આવશે, કેટલા? તો કે 8 દુને 16, 2 0 એમના. હજી 2 એ ભાગ આવશે, કેટલા? 4 દુને 8, 2 0 એમના. 2 એ ભાગ આવશે 200, 2 એ ભાગ આવશે 100, 2 એ ભાગ આવશે 50, હજી 2 એ ભાગ આવશે 25. હવે કેટલા ભાગ આવશે? 5. હવે જો તમે અહીંયા જો 2 એ ભાગ નહીં ચાલે, 4 એ નહીં ચાલે, 3 એ નહીં ચાલે, હવે કેટલા આવશે? 5. 55 ને 25 ને 5 એકાને 5. જ્યારે કોઈ પણ લીસરણી ભાગાકાર તમે કરતા હો ત્યારે સૌથી પહેલા નાની સંખ્યા જોવાની. નાનામાં નાની સંખ્યા જ્યારે તમારે ભાગાકારમાં આવતી હોય એ જ સંખ્યા લેવાની. હવે શું કરવાનું? તો અહીંયા જે આંકડા આપ્યા છે ને તમારે ગુણાકારમાં લખી નાખવાના. 2 ગુણ્યા 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 5 ગુણ્યા 5, બરોબર. અહીંયા જેટલા પણ આંકડા આવ્યા છે દરેક આંકડા તમારે અહીંયા લખી નાખવાના. હવે શું કરવાનું? 2 2 નું જૂથ બનાવવાનું. આ 2 નું જૂથ, આ 2 નું જૂથ, આ 2 નું, આ 2 નું, આ 2 નું. બબ્બેના જૂથમાં તમારે લેવાના કેટલા? 1 1 જ છે. આ 2 જૂથમાંથી કેટલા આવ્યા? 2. અહીંથી 2, અહીંથી 2, અહીંથી 2, અહીંથી 5, બરાબર. તો ગુણાકાર કરો. 2 દુ ને 4, 4 દુ 8, 8 દુ 16, 16 પંચાને 80, બરાબર. આ સંખ્યાનું વર્ગમૂળ કોણ કેટલું થાય? 80 થાય. 6400 નું વર્ગમૂળ કેટલું થાય? 80 થાય, બરાબર. જો આ રીતે તમને યાદ રહે તો, જો બીજી ભાષામાં તમને હાઉ શોર્ટકટ યાદ રહે તો 64 નું વર્ગમૂળ કેટલું થાય? 8 અને 2 0 નું વર્ગમૂળ 1 0, 80 સીધે સીધું. તમારે એક પણ રીતનો ઉપયોગ કર્યા વગર તમને હાઉ સીધી રીતે શીખવાડો. 64 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 8, 2 0 નું વર્ગમૂળ 1 0, એટલે શું થયું? 6400 નું વર્ગમૂળ ડાયરેક્ટ 80 થઈ ગયું. આવડે તો ફરી વખત તમને કહું, આ જે આપણે રીત કરી છે આ રીતને અવયવીકરણની રીત તરીકે ઓળખવામાં આવે છે. અવયવીકરણની રીતની મદદથી આપેલા દાખલાનું વર્ગમૂળ શોધો, એના માટે આનો ઉપયોગ થાય છે, બરોબર. શું કરવાનું? ભાગાકાર કરવાનો. ભાગાકાર નાનીમાં નાની સંખ્યાથી તમારે ભાગ ચલાવવાનો. સૌથી પહેલા 2 થી ચલાવવાનો. 2 થી નો હાલતો હોય તો 3 થી ચલાવવાનો. 3 થી નો હાલતો હોય તો 4 થી ચલાવવાનો. 4 થી નથી હાલતો તો 5 થી ચલાવવાનો, બરોબર. નાના નાની સંખ્યાથી જેમ ભાગ ચાલતો હોય એ રીતે ચલાવવાનું શરૂ કરો. ડાયરેક્ટ 25 થી ને 15 થી ભાગાકાર શરૂ કરવાનો નહીં, બરોબર. અહીંયા શું છે? 64 છે, બરોબર. તો 6400 નો કેટલા ભાગ આવશે? 2 આવશે. તો 6400 નો 2 આવે. 32 દુને 64, 16 દુને 32, 800 દુ 1600, 400 દુ 800, 200 દુ 400, 100 દુ 200, 50 દુ 100, 25 દુ 50, 55 25, 5 એકાને 5, બરોબર. અહીંયા જેટલી સંખ્યા આવી છે આ દરેક સંખ્યાનો તમે ગુણાકાર કરો. 2 ગુણ્યા 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 5 ગુણ્યા 5, બરોબર. હવે શું કરવાનું છે તમારે? બબ્બેના જોડકા બનાવો. બબ્બેના જોડકામાંથી લેવાના એકને જ તે, બરોબર. 2 ને લેવાના નથી. કોઈ પણ એક ને લેતા જાઓ અને એના વડે પછી આનો ગુણાકાર કરવાનો. ગુણાકાર કરતા તમારે જે જવાબ આવે આને કહેવામાં આવે છે વર્ગમૂળ. જો અહીંયા તમને સ્ટેપ લખાઈ દઉં છું. નાનામાં નાની સંખ્યાથી ભાગાકાર, બરોબર. નાની સંખ્યાથી શું કરવાનો? ભાગાકાર કરવાનો. પછી શું કરવાનું? તો આ જે ભાજ્ય આવ્યા છે, બરોબર, ભાજ્યને સાથે લખી 2 ની જોડ બનાવો, બરોબર. 2 ની જોડ બનાવો. પછી 2 માંથી એકને લઈને ગુણાકાર કરો. આ આખી મેં તમને
ગુણાકાર કરો બરોબર આખી મેં તમને મેથડ સમજાવી દીધી પહેલા શું કરવાનું નાના નાની સંખ્યા વડાનો ભાગાકાર કરવાનો છે એટલે 1 આવે ત્યાં સુધીનો ભાગાકાર કરવાનો પછી શું કરવાનું તો કે ભાજ્ય આજે તમને ભાજ્ય મળ્યા છે બધાનો તમારે ગુણાકાર કરીને લાઈનમાં મૂકવાના બબ્બેના જોડકા બનાવવાના બબ્બેના જોડકામાંથી એક એક જોડકું લેવાનું અને ગુણાકાર કરતો જે આવે એ જવાબ બરોબર આગળના ઉદાહરણ ગણવા તરફ જઈએ આ ઉદાહરણ નંબર 4 હતું ઉદાહરણ નંબર 5 23 25 નું તમારે વર્ગમૂળ શોધવાનું છે બરોબર આ છે ને આંકડો થોડો અઘરો આંકડો છે 23 25 તમારે કેટલા છે સૌથી પહેલા બે ભાગ ચલાવવાનો છે બરોબર એટલે જો 11 દુને 22 એક વધ્યું બરોબર કેટલા થયા 125 હવે 125 નું આમ તો તમને બીજી રીતે છે બરોબર સૌથી પહેલા મારે બે ભાગ ચલાવવાનો છે રફ કામ કરો અહીંયા હું આવ્યું તો કે 23 25 બે ભાગ 2 એકા 2 ઉપરથી ઉતર્યા 3 2 એકા 2 એક વધ્યો ઉતરતી હોય 3 ચોક 12 ઉપરથી ઉતર્યા 5 2 ચોક 8 એક વધ્યો 1 મિનિટ રકમમાં કંઈક ભૂલ લાગે છે 52 છે 25 નથી 23 52 સોરી રકમ લખવામાં આપણે ભૂલ થઈ બરોબર 23 52 નું આપણે વર્ગમૂળ શોધવાનું છે બરોબર 23 52 2 એકા 2 ઉપરથી ઉતર્યા 3 2 એકા 2 એક વધ્યો ઉપરથી આવ્યા 5 2 સત્તા 14 એક વધ્યો ઉપરથી આવ્યો 2 છક 12 0 0 બરોબર તો બે ભાગ ચલાવી દો કેટલા આવશે તો કે 11 ને 76 બરોબર હવે શું કરવાનું છે તો કે 11 76 જે આવ્યા ને એના આપણે બે વડે ભાગ ચલાવવાનો છે બરોબર 2 5 ને 10 1 2 8 16 1 2 8 16 તો બે ભાગ ચલાવી તો કેટલા આવે તો કે 588 આવે છે હવે 588 આપણે બે વડે ભાગ ચલાવીએ 588 ભાગ્યા 2 2 દુને 4 એક વધ્યો ઉપરથી 2 નવા 18 ઉપરથી ઉલટા 8 2 ચોક 8 બરોબર તો અહીંયા 2 અને કેટલા આવ્યા 294 બરોબર હવે શું કરો તો કે 294 ને તમે બે વડે ભાંગો 294 2 2 એકા 2 0 ઉપરથી ઉતરા 9 2 ચોક 8 એક વધ્યો ઉપરથી ઉતરા 4 2 સત્તા 14 કેટલું આવ્યું 147 બે ભાગ ચલાવતા હવે તમને ખબર છે 147 ને તમારે બે વડે ભાગવાના છે પણ 147 ને બે વડે ક્યારે ભાગી શકાશે નહીં શું કામ તો કે પાછળ એકમનો અંક 7 છે 7 છે એ કેવી છે એકી સંખ્યા છે તો બે ને ભગાય તો આગળ વધો 3 ટ્રાય કરો 3 ચોક 12 બે વધો ઉપરથી ઉતરા 7 9 તરીને 27 3 9 27 0 0 તો કેટલા આવ્યું 49 કેટલા ભાગ લેવો 3 હવે 7 49 7 એકા 7 હાલો ભાગાકાર તો થઈ ગયો સૌથી પહેલા સમજાવો આખા દાખલામાં કર્યું શું કારણ કે ક્યારનો ભાગાકાર ચાલતો હતો એટલે તમને લોકોને ખબર નહીં પડે શું થયું એમ તો 23 52 હતું બરોબર બે વડે ભાગ ચલાવવાનો હતો તો 11 76 બે વડે ભાગ ચલાવ્યો પછી 588 દુ 1174 પર 294 દુ 588 147 દુ 294 હવે અહીંયા એકમનો અંક 7 છે બરોબર એકમનો અંક 7 હોય તો બે વડે ભાગ ચાલે ને એટલે 3 ચલાવ્યો બરોબર 49 તેરી 147 હવે અહીંયા એકમનો અંક 49 છે તો આપણને ખબર છે 77 49 7 એકા 7 હવે આ જેટલી સંખ્યા વિશે બધાને લખી નાખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7 અહીંયા જેટલી સંખ્યા છે બધી સંખ્યા અહીંયા આવી હવે શું કરો બબેના ભાગ કરો 2 2 2
આ 3 એકલા રહેશે બરોબર. જો 2 3 હોત તો થઈ જાત. અહીંયા શું આવ્યું 2 * 2 * 3 * 7. આ 3 છે ને એ 3 એકલા છે. જો બીજા 3 આવે બરોબર તો આ સંખ્યાનું વર્ગમૂળ નીકળે. પણ અહીંયા 3 એકલા છે. જો 3 એકલા વધે તો આ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ નથી. આ સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ નથી. આ સંખ્યાનું ક્યારે વર્ગમૂળ કાઢી શકાય નહીં. જો અહીંયા 3 એકલા નો રહેત ને જોડીમાં રહેત બરોબર તો આ દાખલો પૂર્ણ વર્ગમાં આવી જાય અને તમે આનું વર્ગમૂળ કાઢી શકો. પણ 23 52 નું ક્યારે વર્ગમૂળ કાઢી શકાતું નથી. આવતા લેક્ચરની અંદર આપણે આગલા દાખલા વધારે જોઈશું. આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. સ્વાધ્યાયના દાખલા બધા જોજો. આપણે વિડિયો નાના એટલા માટે બનાવી છે કે તમે ટેસ્ટનું વાંચી શકો, ટેસ્ટની અંદર તમે પૂરતો ટાઈમ આપી શકો.